જામનગરમાં જાહેરમાં ઘાસચારો વેચવાને લઈને મામલો ગરમાયો। જામનગર મહાનગરપાલિકાએ નિયમોનું પાલન કરાવવા માટે અધિકારીઓને ઉતાર્યા તો જાહેરમાં ઘાસચારો વેચતા બે શખ્સોએ હંગામો મચાવ્યો અને ફરજ પરના કોર્પોરેશનની ટીમ પાછળ પાવડા સાથે દોટ મૂકતા થોડા સમય માટે દોડધામ મચી હતી। થોડા સમય માટે હંગામો થયો હતો। રંજીત સાગર રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ ઘટના રંજીત સાગર રોડ પરના મારુકંસા હોલ પાસે બની, જે બાદ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો। આ મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને હુમલાનો પ્રયાસ સહિત ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। 16 નંબરના વોર્ડમાં આ કામગીરી ચાલુ હતી। તે દરમિયાન જ્યારે ઘાસ ચપ્પીની કામગીરી કરતા હતા ત્યારે જે ઘાસ વેચતા હતા તેઓ દ્વારા એસએસઆઈ દીપક પરમાર ઉપર પાવડો લઈ અને હુમલાની કોશિશ કરવામાં આવેલી હતી અને હાલે એના ઉપર પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અગાઉ પણ એને ફરજ રૂકાવટની કોશિશ કરેલી હતી, ત્યારે પણ તાત્કાલિક 112માં જાણ કરતા પોલીસ આવી અને તેને